હેલો નમસ્કાર યુટ્યુબ ફેમિલી, તો હું છું તમારો પ્રિય કાનભા ને તમારું સ્વાગત છે કાનભા વ્લોગ્સની અંદર। તો ભાઈ આજનો વિડીયો ખાસ પૂરો જોજો, કારણ કે આ વિડીયો મારો ભવિષ્યમાં લાઈફ ચેન્જિંગ વિડીયો થવાનો છે। આવું હું શું કામ કહું છું ખબર છે તમને? કારણ કે મેં 1 વર્ષ પહેલાં 365 દિવસનો ચેલેન્જ લીધો હતો, એ હાલ હમણાં પૂરો થઈ ગયો છે અને આના પછી હું એક નવો ચેલેન્જ લેવા જાઉં છું। 21 દિવસ સુધી કન્ટિન્યુ લોંગ વિડીયો, અને લોંગ વિડીયો એ પણ ટાઈમ ટુ ટાઈમ સવારના 8 વાગ્યા પણ વિડીયો અપલોડ થઈ જવો જોઈએ ડેઈલી। 21 દિવસ સુધી હું કન્ટિન્યુ વ્લોગ્સ અપલોડ કરીશ, અને મારું સક્સેસ ન થવાનું મેઇન રીઝન એ છે કે હું એક્સક્યુઝ બહુ આપતો, કહેવાય ને કે કારણ આપીએ કે આ છે નથી, આ નથી એટલે આપણે નથી થતું, પછી આ વસ્તુ નથી મારી પાસે એટલે મારી પાસે, પણ અત્યારે મારી પાસે બધું છે। મારી પાસે સ્ટેન્ડ છે, મોબાઈલ છે, તોય મારાથી નથી બનતું। એનું કારણ છે તમારી પાસે કઈ વસ્તુ હોવાની જરૂર નથી, તમારી પાસે નોર્મલ ફોન હોય ને તો કોન્ટેન્ટ ક્રિએશન થઈ જાય। મિત્રો મેન શું વાત છે ખબર છે? તમારે આગળ વધવું હોય ને તો પહેલા તો શરમને સાઈડમાં મૂકવી પડે। જો કે મેં શરમ કરીને અત્યારે 1 વર્ષ ઉપર મેં કોન્ટેન્ટ ક્રિએશનમાં કાઢી નાખ્યું, મને સફળતા ન મળી। એનું કારણ જ મેં નહીં છે કે મેં શરમ બહુ કરી। આ જાણે કે મારે વિડીયો બનાવવો છે તો મને બહુ શરમ આવે, એના કારણે છે ને મેં 1 વર્ષ કાઢી નાખ્યું કોન્ટેન્ટ ક્રિએશનમાં, પણ હજી સુધી મારું કાંઈ થયું નહીં। પણ આજ મેં નિર્ણય કરી લીધો કે 21 દિવસ સુધી હું કન્ટિન્યુ વ્લોગ્સ બનાવી, અને વ્લોગ્સની અંદર વ્યૂઝ 1000+ આવવા જ જોઈએ। જો 1000+ આવશે તો આપણે કન્ટિન્યુ વ્લોગ બનાવવાનું રાખશું, અને તમારો બધાનો સપોર્ટ હશે તો આપણે એ શરૂ રાખશું। જેમ મા બાપની ઉંમર વધતી જાય ને પછી આપણે જોવાય નહીં એક ટાઈમથી, આપણા સપના છે ને એને સાઈડમાં રાખવાના। મા બાપના સપના જ્યારે આપણે પૂરા કરશું ને તો એ આપણા સપના આપોઆપ પૂરા થઈ જશે, કારણ કે મા બાપે આપણા માટે જે કર્યું ને એ આપણા માટે ઘણું છે। કેટલી મહેનત કરી છે, ત્યારે એને ફળની વાટ નથી જોઈ, હવે મહેનત કરી અને આપણને મોટા કર્યા। તો આપણે એ કોન્ટેન્ટ ક્રિએશન એવું જ છે કે આપણે મહેનત કરવાની, ફળની વાટ ન જો। એક વિચાર કરો, એક ઝાડવું વાવ્યું, એ ઝાડવું 10 વર્ષે મોટું થાય, તો એ 10 વર્ષે મોટું થાય તો એ કેટલું મજબૂત ઝાડવું થયું છે। વરસાદના કારણે નાના નાના છોડવા થઈ જાય, મહિનો ન થાય ત્યાં સુકાઈ જાય, એ કેમ? એ ફળ કેમ નથી આપતા? કારણ કે એ સમય નથી લીધો। ભલાએ તો 10 વર્ષ સમય લીધો ત્યારે એ કાંઈક પ્રાપ્ત કર્યું। એવી રીતે હું પણ સમય આપી, આવે હું પણ કોન્ટેન્ટ ક્રિએશનમાં સમય આપી। જો તમારો સાથ રહેશે ને, ભલે સમય ગમે એટલો લાગે, પણ આપણે જરૂર આ કોન્ટેન્ટ ક્રિએશનમાં આગળ વધશું। તમને લાગતું છે કે આ 21 દિવસનો ચેલેન્જ ઈઝી છે, કરવું હોય તો બધું થઈ જાય, કેમ કે મેં 365 દિવસનો ચેલેન્જ હતો ને એ પણ કમ્પ્લીટ કરી નાખ્યો, પણ એમાં મેન શું છે, કન્સિસ્ટન્સી મેં રાખી, પણ ડિસિપ્લિન નો રાખી શકો। જે મેં શરૂઆતથી વિડીયો બનાવ્યો ને એ સેટ લાસ્ટ સુધી એવા વિડીયો ન બનાવી શકો, એમાં અલગ અલગ મિક્સ કોન્ટેન્ટ બની ગયું મારાથી। પણ ડિસિપ્લિન છે ને મેન વસ્તુ, ડિસિપ્લિન ઇઝ ધ મોસ્ટ પાવર ઓફ સક્સેસ। સક્સેસ થવા માટે તમારે ડિસિપ્લિન જોઈએ। એટલે હવે મારા વિડીયોની અંદર A to Z રિયાલિટી વિડીયો આવશે, કારણ કે હવે મેં વિચારી લીધું છે કે હવે બનવું છે તો મારે યુટ્યુબર જ બનવું, કારણ કે દાઢી કરે દિવસો ન જાય। મારા આ પરિવારમાં છે ને કોઈ હજી સુધી એવું નથી કર્યું, મારા આખા ખાનદાનમાં કોઈ એવું નથી કર્યું, એવું મારે બનવું છે। જોબ એટલા માટે નથી મેં કે જોબનું કારણ બીજું છે, હું નેક્સ્ટ વિડીયોમાં કે, પણ અત્યારે મેં જોબ હાલમાં મૂકી દીધી છે। હવે હું કોન્ટેન્ટ ક્રિએશનમાં આવવા માંગુ છું, કારણ કે તમે એકવાર મનમાં ધારી લો ને કે મારે આ કરવું છે તો એ કરીને જ રહેવાનું, કારણ કે એ જ તમારી સક્સેસ છે। મેં શું કર્યું ખબર છે તમને? મેં વિડીયો બનાવ્યા ને તો મને જે ઠીક લાગે ને એ બનાવતા, મેં તો તમે એ તો વિચાર્યું જ નહીં કે તમને શું ગમે છે। એ જો મેં વિચાર્યું હોત ને મનમાં કે તમને શું ગમે છે તો અત્યારે હું ફેમસ। મેં એવું વિચાર્યું મને શું ગમે છે ને એવા વિડીયો બને, મને ગમે એવા વિડીયો તમને તો નથી ગમવાના, ઓબ્વિયસ વાત છે। 1000 જણા જોઈ એ મારા જેવા હશે, તમને ગમે ને એવું મારે બનાવવું છે। અત્યાર સુધી હું કિસ્મતની આધારે બેઠો હતો કે કિસ્મત બદલી જાય, કંઈક એવો એક વિડીયો વાયરલ થઈ જાય, હરેક વિડીયો વાયરલ થવા જાય, એક વિડીયો નહીં હરેક વિડીયો, કે મહેનત એવી કરીએ ને કે હરેક વિડીયો વાયરલ, ફેસ વેલ્યુ બની જવી જોઈએ। કદાચ આપણે ગમે એના વિડીયોની અંદર આવ્યો ને ત્યારે તમને ખબર હશે આર્યન કેલ્વિન નામ લેતા વિડીયો વાયરલ થઈ જાય, એવી રીતે ફેસ વેલ્યુ બનાવો। તમે ગમે એના વિડીયોમાં આવી જાઓ ને તો એનો વિડીયો વાયરલ થઈ જવો જોઈએ, એવી રીતે ફેસ વેલ્યુ બનાવવાની છે। હું એમ નથી કહેતો કે તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, નહીં, તમે ખાલી વિડીયો પૂરો જો ને તો એ કદાચ મારા માટે ખૂબ મહત્વની વાત। તમને વિડીયો કેવો ગમે છે એ કોમેન્ટ કરો મને ખાલી, પણ એકવાર આ 21 દિવસના ચેલેન્જમાં તમે એકવાર મારા એક વિડીયોની અંદર 1000 વ્યૂ લાવી ગયો તો હું ડેઈલી મારી ફેમિલી સાથે વ્લોગ્સ બનાવીશ, અને તમને પણ બતાવીશ કે મારી લાઈફસ્ટાઈલ શું છે, મારું ઘર કેવું છે, અમારું જમવાનું કેવું હોય છે, અમારું રહેવાનું કેવું
કેવું હોય છે, અમારે સૂવાનો ટાઈમ શું, જાગવાનો ટાઈમ શું છે, અમે ક્યાં ક્યાં જઈએ છીએ, ક્યાં ક્યાં નથી જતા, શું કરીએ છીએ આખો દિવસ, એ બધું તમને હું બતાવીશ 100%. મને તો લાગે તમે આ વિડીયોની અંદર જ તમે કદાચ તમારા 1000 વ્યૂ કમ્પ્લીટ કરી દેવો. બીજું એક કારણ છે મિત્રો કે હું બહુ વિચારતો કે ઓલો શું કહેશે, ઓલા બાજુવાળા શું કહેશે, પછી ઓલો ફલાણો શું કહેશે, એ બહુ વિચાર મારા મનમાં બહુ. એને અત્યારે બધા નવા ક્રિએટર હોય ને એ બહુ વિચાર કરે કે ઓલા શું કહેશે, ઓલો જોઈ જાય તો શું કહે. મિત્રો એ કાંઈ આપણે વિશે વિચારતો જ નથી. 100% વાત કહું ને તો એ આપણા વિશે વિચારતો જ નથી. કાંઈ નહીં, હવે જે પહેલાં કરી લીધું એ કરી લીધું. અરે એ કદાચ એ આપણને ના પાડી દે કે તું મારો ભાઈ વિડીયો નહીં ઉતાર, નહીં ઉતારીએ આપણે, પણ એ યાદ રાખજો, એના ફોનમાં મારો ફોટો રાખશે. કદાચ એ ભલે ના પાડી દેતો આજ કે તું મને વિડીયોમાં ન લે, કે મને વિડીયોમાં લઈ લો ને, મને વિડીયોમાં લઈ લો ને, તમે ફેમસ થઈ ગયા, તમે વિડીયો એમાં એવો સમય લાવવાનો છે. અને બા તમે ગમે એવી મોટી પાડવા માંડ્યા, પણ એવું નથી. રિયાલિટી વાત છે. તમે એના વિડીયોમાં એકવાર આવો તો ખરા, એ કેવા હું માંગે છે, એ હું બનવા માંગે છે, એને સપોર્ટ કરો. કદાચ ને તમે સપોર્ટ ન કરો તો એને હેલ્પ કરો, વિડીયો બનાવે એવું તમે ખાલી કહો ને તો એ હાલ છે. એવો જુસ્સો આપો કે તમે ભાઈ કોન્ફિડન્સ રહે. તો મિત્રો આજથી આપણે ચેલેન્જ લઈ લીધો છે 21 દિવસનો ચેલેન્જ પૂરો કરી, અને 22મા દિવસે આપણે પાછા ફરીવાર આવો વિડીયો બનાવશું અને જોશું, એનાલાઇઝ કરશું કે શું આપણામાં બદલાવ આવ્યો, શું આપણે કરી શકીએ છીએ. તો ફિલહાલ ગાઈઝ આ વિડીયોને એન્ડ કરું છું. વિડીયો સારો લાગ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળતા રહીશું અવારનવાર વ્લોગ સાથે. બાય બાય, ટેક કેર.